વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે વિકાસ કાર્યરૂપી બ્લોક રોડની ગુણવત્તાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે। ઢુંઢિયા પીપળિયા ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચમાંથી વિકાસ કાર્યરૂપી બ્લોક રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે। તોરી તરફ જવાના રસ્તે ગુણવત્તાલક્ષી બ્લોક રોડનું નિર્માણ થઈ રહ્યું છે। તોરી તરફના રસ્તે ગુણવત્તાલક્ષી બ્લોક રોડનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અંદર 8 ઇંચનું ખોદકામ કરી અને રોડા કાંકરી સાથે બ્લોક રોડનું ફિટિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને ભારે વાહનો તેના ઉપરથી પસાર થાય તો આ બ્લોક રોડની લાંબે ગાળે એની અંદર કોઈ બેસવાની તકલીફ આવતી નથી। ત્યારે ગુણવત્તાલક્ષી બ્લોક રોડનું કામગીરી ઢુંઢિયા પીપળિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે। 15મા નાણાં પંચમાંથી 4,37,000ના ખર્ચે આ બ્લોક રોડની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ઢુંઢિયા પીપળિયા ગામની અંદર વિકાસ કાર્યની શરૂઆત થતા ગામજનોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે અને ગુણવત્તાલક્ષી વિકાસ કાર્ય કરવાને કારણે ગામની અંદર લાંબે ગાળે ટકાઉ વિકાસનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે બ્લોક રોડ ગુણવત્તાલક્ષી બ્લોક રોડની વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 15મા નાણાં પંચમાંથી 4,37,000ના ખર્ચે તોરી તરફ જવાના રસ્તે બ્લોક રોડની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આ બાબતે ઢુંઢિયા પીપળિયાના સરપંચ લાલજી વાવલિયા શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ તેને। હું ઢુંઢિયા પીપળિયા સરપંચ લાલજીભાઈ વાવલિયા આજ રોજ ઢુંઢિયા પીપળિયાની અંદર બ્લોક રોડનું કામ 15મા નાણાં પંચમાંથી થઈ રહ્યું છે અને પહેલાં એની જે ગુણવત્તા છે કે ખોદકામ 8 ઇંચ ખોદકામ કરી અને એમાં રોડા કરેલું છે અને રોડાની ઉપર જે 6 mm કપસી આવે એ નાખેલ છે અને ત્યારબાદ આપણે બ્લોક રોડ એની માથે કરવાનો છે, એટલે એને થોડીક મજબૂતાઈ મળે અને સારું કામ થાય અને લોકો એની ઉપર કદાચ અવર જવર કરે તો રોડને બેહવાની શક્યતા ઓછી રહે, તે માટે આભાર। કેટલા લાખના ખર્ચે કામ ચાલુ એ છે આપણે 4,37,000 છે? કયા વિસ્તારમાં? તોરીના રસ્તેથી બાબુભાઈ પાગડાના ઘર તરફ।